તમને પેમ્પલેટ કયું આપેલું છે કોમ્યુનિટીમાં? એટલે એક્ઝામ ફી કહો છો તમે 2000 વત્તા 2000 ટોટલ 4000. તમે 88 માં છો ને, એટલે અત્યારે 2000 અને ડિસેમ્બર પહેલા 2000. 25/6 પહેલા 2000 અને 25/12 પહેલા 2000. 25/6 એ તમારું એક્ઝામ નું ફોર્મ રજીસ્ટ્રેશન ફોર્મ જાય અને 25/12 એ તમારું એક્ઝામિનેશન ફોર્મ જાય. સમજ્યા? અને 88 માં એમાં ઓછા કેમ છે એવું કહો છો ને તમે? 89 માં 88 માં વધારે છે અને 89 માં ઓછા કેમ છે એ કહો છો ને તમે? ક્વેશ્ચન એ છે કે બીજો છે મેનેજમેન્ટ મેથડ. તમે 88 વાળા કેટલા સ્ટુડન્ટ છો ટોટલ? તમારો 80? અચ્છા, એટલે 88 માં 3000 છે અને 89 માં 2000 છે એવું કહો છો? સોરી, 88 માં 4000 છે અને 89 માં 3000 છે. 4000 તમે 2000 વત્તા 2000 બે રીતે ભરવાના છે અને પેલા 3000 એક સાથે ભરવાના છે એવું જ કહો છો? હા. માં ટોટલ એક્ઝામિનેશન ફીસ 4000 છે. 2000 25/12 પહેલા ભરવાના અને 2000 ભરવાના 25/6 પહેલા, જો હું ભૂલ ના કરતો હોઉં તો. અને પછી 89 માં એ એક્ઝામ ફીસ 4000 માંથી ઘટીને 3000 થઈ એ એક સાથે ભરવાની છે. તમારું કાઉન્સેલિંગમાં તમને જે કંઈ આપ્યું હશે એ રીતે બધાને સરખું. 89 માં બધાને સરખું જ હશે. એમાં કંઈ એ તો બેચ ચેન્જ થયો હશે ત્યારે જ ચેન્જ થયું હશે. તમારો બેચ કયો? 88 કે 89? તમારું કાઉન્સેલિંગ લેટર આપો. અને તમારો બેચ કયો? વાળા બીજા કોઈની પાસે છે કાઉન્સેલિંગ લેટર? કાઉન્સેલિંગ કોને કરેલું છે તમારું? આ દીપક મહેતા. હું એક કામ કરું છું, એક્ઝામ ફીસ ને તમે બે બેચ ભેગા છો ને યુનિફોર્મ કરી દઉં છું. યુનિફોર્મ ઇન ધ સેન્સ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 3000 ઓનલી. 4000 હશે ને, પણ આમાં 2000 લખેલી છે એક્ઝામ ફીસ.
યાદ નહીં હોય એક્ઝામ ફીસ કેટલી કીધેલી? હા 2000 કેટલી? 2000 જ કીધેલી. હું જોઈ લઉં. બની શકે મારી કોઈ ભૂલ હોય. એડમિશન ફી 2500 1500 ના 18 હપ્તા અને ફીસ 2000 વત્તા 2018 મહિના આવું લખેલું છે બેચ નંબર 88 માં. અને એડમિશન 2500 1500 ના 18 હપ્તા, એક્ઝામ ફી 3000, બુક એપ્રોન ફી 500, હોસ્ટેલ ફી 2000. એક્ઝામિનેશન પર ટર્મ 2000 લેશે. મને ખ્યાલ છે મતલબ કમિટીમાં ફાઇનલ થઈ એટલે વસ્તુ 2000 પર ટર્મના હિસાબે હતું. બીજા કોઈની પાસે કાઉન્સેલિંગ લેટર પડ્યો છે? 88 વાળા છે કા પણ બીજો છે મને બે વાર કાઉન્સેલિંગ કર્યા કોઈ એક લક્ષીને પણ આગળ આપે તો એકમાં 2000 લખ્યું ને એકમાં 4000 એવું છે. આ મને પૂરા મને કરી આપે તો એક્ઝામ ફીસ ₹2000. આમાં પણ 2000 જ લખ્યા છે એમણે. આ કોનું છે? કાઉન્સેલિંગ કોણે કર્યું છે? સંજય મેડમ. એક મિનિટ જો નીચે ટોટલ કઈ રીતે કર્યું છે એમણે 28000 અને 3 28 29 30 અને 2000 એક્ઝામ ફી 32000. આમાં 32000 લખ્યા છે અને વન ટાઈમ 2000 નું કાઉન્સેલિંગ થયેલું છે. લેટ મી ડિસ્કસ. ડોન્ટ વરી. તમને જે તે વખતે કાઉન્સેલિંગ વખતે જે કીધું હશે એનાથી તમારી ફીસ કોઈ સંજોગોમાં વધશે નહીં, ઘટશે ખરી. બરાબર? એ ઘટી શકે, વધી શકે નહીં. તમારે અલગથી મને 2000 આપવા હોય તો આપી શકો. હું જોઈ અને ડિસિઝન લઈ અને કાલે તમને જણાવું કઈ રીતે. બરાબર? અને બીજું એક બેચમાં 2 સ્ટુડન્ટની અલગ અલગ ફીસ ના હોય. ઓકે, એટલે 88 અને 89 ને પણ એવું હશે તો જે કંઈ પણ ફી સ્ટ્રક્ચર છે એમાં જે ચેન્જીસ કરવાના હશે એ કરી. એટલે જો તમારે 2000 રૂપિયા જ હોય કારણ કે 4000 ઓન એઝ ઓન રેકોર્ડ તો 4000 રૂપિયા જ છે ફાઇનલાઇઝેશન, કમિટી ફાઇનલાઇઝેશન. હવે તમારું કાઉન્સેલિંગ 2000 નું કઈ રીતે શા માટે કર્યું ખબર નથી મને. મેં કાઉન્સેલિંગ કરતી વખતે ભૂલ થઈ છે. મેં કરેલું છે કોઈનું કાઉન્સેલિંગ 88 માં? કોમ્યુનિટીમાં બુક આપી છે પછી નોટબુક? અચ્છા આપી તમને કોમ્યુનિટીની બુક મુજબ આગળ ચાલીએ છીએ આપણે. હવે સંસ્થાનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું કે બાકી છે? તમે સંસ્થા વિશે શું જાણો છો? મહાકામન મેડિકલ સેન્ટર વિશે લેટ રિકોગ્નાઇઝ ચેરિટેબલ ટ્રસ્ટ.
એ સિવાય બીજી બે સિસ્ટમ કન્સર્ન છે. એક ગંગામાં ચેરિટેબલ ટ્રસ્ટ અને એક મા કામલ સેવા ટ્રસ્ટ. કુલ 3 ઓર્ગેનાઇઝેશન છે ચેરિટેબલ ટ્રસ્ટ. આ 3 સંસ્થાઓના બેનરમાં મા કામલ વુમન વેલફેર ફાઉન્ડેશનની એક્ટિવિટી થાય છે. મા કામલ વુમન વેલફેર ફાઉન્ડેશન એ મહિલા કલ્યાણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જે પૈકી એક પ્રવૃત્તિ તમે જાણો છો, વી આર નર્સિંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન. 10મા અને 12મા પછી પેરામેડિકલ ક્ષેત્રે અલગ અલગ કોર્સિસમાં બહેનોને શિક્ષણ આપી અને એમને રોજગારી અપાવવાનું મુખ્ય એક કાર્ય મા કામલ વુમન વેલફેર ફાઉન્ડેશન દ્વારા થાય છે. જાણો છો તમે, અજાણું કંઈ નથી. બાકીના બે ટ્રસ્ટના નામ કદાચ ખબર નહોતા, એલડીજીસીટી કદાચ ખબર નહોતું. એટલે 3 સંસ્થાઓના અંડરમાં મા કામલ વુમન વેલફેર ફાઉન્ડેશનની પ્રવૃત્તિ થાય છે. આપણી સંસ્થાની પ્રવૃત્તિમાં એક તો નર્સિંગ ટ્રેનિંગ, બીજું ટ્રાઇબલ બેલ્ટ છે આપણો છે બ્યારા, કપરાડા, ભરૂચ પાસે, સોનગઢ, આ બાજુ તમે નવસારી બાજુ જાઓ તો નવસારી બેલીમોરા બેલ્ટ છે, આહવા, ડાંગ, વાંસદા, આ બધા વિસ્તારોમાં જે શાળાઓ આવેલી છે એ શાળાઓની મુલાકાત લઈ અને આપણે ત્યાંની દીકરીઓને એડોલ્સન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત, તરુણી પ્રશિક્ષણ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપીએ છીએ. પોતાના શરીરમાં તરુણાવસ્થામાં થતા ફેરફાર અને ભવિષ્યમાં એક તંદુરસ્ત સ્ત્રી તરીકે તમારું જીવન કેવું હોવું જોઈએ એના વિશેનું ગાઈડન્સ આપતા સેમિનારનું આયોજન કરીએ છીએ. ધોરણ 10 અને 12 બાદ કયા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવી જોઈએ એના વિશેનું કેરિયર ગાઈડન્સ આપીએ છીએ. આ એક બીજો પ્રોજેક્ટ છે. મા કામલ વુમન વેલફેર ફાઉન્ડેશનની હજી એક પ્રવૃત્તિ કદાચ તમારા ધ્યાનમાં ના હોય તો દોરવું. વી આર પ્રોવાઇડિંગ લીગલ ગાઈડન્સ. લીગલ ગાઈડન્સ ઇન ધ સેન્સ સ્ત્રી પર કશે એટ્રોસિટી આવે છે, કોઈ અત્યાચાર થાય છે, તમે અહીંયાથી ભણવા આવ્યા છો પણ ભવિષ્યમાં પણ કદાચ હું આશા રાખું કે દરેકનું ગૃહસ્થ જીવન સારું હોય, પણ તમારા ધ્યાનમાં કોઈ એવી બહેનો આવે કે જેને સમસ્યાઓ છે ગૃહસ્થ જીવનની અને એમને કોઈ કાયદાકીય સપોર્ટની જરૂર છે, તો મા કામલ વુમન વેલફેર ફાઉન્ડેશન દ્વારા કાયદાકીય સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. અન્ય પ્રવૃત્તિ આપણી મેડિકલ ક્ષેત્રે છે MKH, મા કામલ હોસ્પિટલ. ડાયાબિટીસ મેલાઇટસ અને કેન્સર આ બે ક્રોનિક ડિઝીઝમાં હોલિસ્ટિક અપ્રોચથી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે મા કામલ હોસ્પિટલમાં. આયુર્વેદ, નેચરોપેથી, હર્બ્સ, ડાયટ મોડિફિકેશન, આ બધા જેને આપણે અલ્ટરનેટિવ સોલ્યુશન્સ કહીએ છીએ. આરોગ્ય શાખામાં એક એલોપેથી હોય, તમે બધા જાણો છો. તમે બધા શું ભણવા આવ્યા છો અહીંયા? એલોપેથી ભણો છો બધા, મેડિકલ સાયન્સ. જેમાં અંગ્રેજી દવાઓ કહીએ ને, એલોપેથીનો મતલબ શું થાય? અંગ્રેજી દવાઓ.
જ્યારે આયુર્વેદ માટે આપણે શબ્દ વાપરીએ છીએ દેશી દવાઓ. એટલે આયુર્વેદના આધારે, પંચગવ્યના આધારે ડાયાબિટીસ અને કેન્સરમાં ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે. અને આપણું જે MKH યુનિટ છે એ પર્ટિક્યુલરલી ઇન્ટિગ્રેટિવ મેડિસિન કહેવાય. ઇન્ટિગ્રેટિવ મેડિસિનમાં કામ કરે છે. સંસ્થાની શાખાઓ સુરત, બીજે કેમ ક્યાં છે? રાજપીપળા, વાંસદા, બિલીમોરા અને નાગપુર વત્તા વ્યારામાં આપણું કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે. કેટલી બહેનો વ્યારા બાજુથી આવે છે? મગરકુઈ વ્યારાથી બહાર નીકળીએ ને ઉનાઈ રોડ પર, ત્યાં મગરકુઈ પર લગભગ 1.5-2 વીઘા જગ્યા પર આપણું સરસ મજાનું મા કામલ ટેમ્પલ, માતાજીનું મંદિર, હોસ્ટેલ, નર્સિંગ ઇન્સ્ટિટ્યુશન અને હોસ્પિટલ અંડર પ્રોસેસ છે. લગભગ એકાદ વર્ષ હજુ લાગશે બાંધકામને આ તે બધું થતા. પણ સાથે સાથે વ્યારા પર આપણું નર્સિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન પણ આ વર્ષથી શરૂ થઈ ગયું છે. સો નર્સિંગમાં આપણી પાસે 1, 2, 3, 4, 5 અને ટોટલ 6 બ્રાન્ચીસ પર બહેનોને હોસ્પિટલ નર્સિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. જુઓ, પેમ્પલેટની અંદર વિગતો આપી છે. આમાં પંચદ્રવ્ય કેન્સર સારવાર કેન્દ્ર નથી, આ પંચદ્રવ્ય છે, દ્રવ્ય નથી, પંચદ્રવ્ય. પેજ નંબર 2 ઉપર પેમ્પલેટ કોઈ સાથે રાખવાની તસ્દી લેતા નથી લાગતા. આ બુક આવી ગઈ, ઝેરોક્સ થઈ ગઈ બધા પાસે? 89 માં બાકી છે. 89 ની તમને અહીંયાથી બુક આપી હતી કે પછી ઝેરોક્સ કરાવેલી તમે લોકોએ? તો 89 માં જે સ્ટુડન્ટ છે એ બધા કોમ્યુનિટીની બુક ઝેરોક્સ કોઈની એકની પાસેથી લઈ લેશે. બરાબર? હવે હું આ બુકમાંથી ચાલુ છું. રિપ્રોડક્ટિવ હેલ્થ પર, વોકેશનલ ટ્રેનિંગ પર અને બાકીની બધી એક્ટિવિટી માટે થઈને માતામલ વુમન વેલફેર ફાઉન્ડેશનની પ્રવૃત્તિ થઈ છે. આપણું એક યુનિટ છે DMK, ડેક્સ્ટ્રસ માકામલ. કતારગામ દરવાજા ઉપર ડેક્સ્ટ્રસ માકામલ નામથી એક યુનિટ છે, જેને હમણાં ટેમ્પરરી શટડાઉન કર્યું છે આપણે, અને ત્યાંથી એને શિફ્ટ કરીને વ્યારા ખાતે લઈશું, જેમાં બહેનો માટે ટેલરિંગની ટ્રેનિંગ, ટેલરિંગ મીન્સ સીવણ ક્લાસ, બરાબર, અને ફેશન ડિઝાઇનિંગ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ વર્ષે ફેશન ડિઝાઇનિંગ ના એડમિશન્સ આપણે નથી કર્યા, કારણ કે વ્યારા શિફ્ટ કરવાનું હોવાથી આખું યુનિટ વ્યારા શિફ્ટ થઈ જશે. એટલે આવતા વર્ષથી ફેશન ડિઝાઇનિંગના કોર્સ વ્યારા ખાતે શરૂ થશે રેગ્યુલર બેસિસ. તમને સર્ટિફિકેટ કયા આ લખવું છે? લખી લો.
કાલથી દરેક બહેનો કોમ્યુનિટીની બુક સાથે રાખશો. હા, નોટબુક. એફિલિએશન, સંસ્થાની માન્યતા. દીપક ગોયલ ચેરિટેબલ ટ્રસ્ટ, જેની સ્થાપના વર્ષ 2005માં થયેલી. મુંબઈ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અધિનિયમ 1950 મુજબ નોંધાયેલી સંસ્થા છે. 6063 E6063 ઇઝ અવર રજિસ્ટ્રેશન નંબર. 25 તારીખ 25મી મેના રોજ આપણે આપણી સંસ્થાના સ્થાપનાના 12 વર્ષ પૂર્ણ કરશું અને 13મા વર્ષમાં પ્રવેશશું. 2 દિવસ પછી, આજે 22 થઈને 2 કે 3 દિવસ પછી આપણે સંસ્થાની સ્થાપનાના 13મા વર્ષમાં પ્રવેશશું. ગંગામાં ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2012માં થયેલી હતી અને મા કામલ સેવા ટ્રસ્ટની સ્થાપના પણ 2012માં થયેલી. બંને સંસ્થાઓ દીપક ગોયલ ચેરિટેબલ ટ્રસ્ટની સિસ્ટર કન્સર્ન છે. સિસ્ટર કન્સર્ન એટલે સહયોગી સંસ્થાઓ છે. ભાઈ બહેન કહીએ ને આપણે, ભાઈ બહેન. દીપક ગોયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ગંગામાં ચેરિટેબલ ટ્રસ્ટ અને મા કામલ સેવા ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સેન્ટર માટે NIO સાથે ટાઈપ કરવામાં આવેલું છે. NIOS એ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, MHRD, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જે ગવર્મેન્ટનો જે છે એની ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, www.nios.ac.in આ વેબસાઇટ છે. દરેક બહેનોએ આ વેબસાઇટ પર જઈ અને સંસ્થાની માહિતી મેળવવી જોઈએ. મોબાઈલ રાખો છો ને મોસ્ટલી બધા? ઓકે. એટલે nios.ac.in આ બધી માહિતી એટલા માટે જરૂરી છે બહેનો, કારણ કે ઘણી વખત આપણને ખબર જ નથી હોતી આપણે ભણીએ છીએ શું, મને સર્ટિફિકેટ કયું મળશે, મને સર્ટિફિકેટ મળશે કે નહીં મળે, કારણ કે એક ફરિયાદ વારંવાર આવ્યા કરે છે ઘણી બધી જગ્યાએ. અને નાના સેન્ટરમાંથી ખાસ ફરિયાદ આવે, તમારી ફીસ બહુ વધારે છે. એક કમ્પ્લેન આવતી હોય છે, તમારી ફીસ ખૂબ જ વધારે છે. વી આર ચાર્જિંગ અરાઉન્ડ 30,000 રૂપીસ. બરાબર છે. જ્યારે બીજા સેન્ટર પર અમુક ઓટોનોમસ સર્ટિફિકેશન થતું હોય. ઓટોનોમસ સર્ટિફિકેશન એટલે જ્યાં ટ્રસ્ટનું સર્ટિફિકેટ મળતું હોય, ગવર્મેન્ટ સર્ટિફિકેટ ના મળતું હોય, ત્યાં ફીસ 15,000 કે 16,000 રૂપિયા હોય.
પ્રાઇવેટ સર્ટિફિકેટની ફીસ 16,000 17,000 રૂપિયા હોય. તો ફીસ કમ્પેરેટિવલી થોડી વધારે, કમ્પેરેટિવલી શબ્દ એટલા માટે વાપરું છું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની અંદર FHWના કોર્સની ફીસ 1 લાખ રૂપિયા હોય છે મિનિમમ, જ્યારે આપણી ફીસ કેટલી છે 30. એટલે એની કમ્પેર કરો તો આપણી ફીસ 70% ઓછી છે. તો આ ઓટોનોમસ સર્ટિફિકેટ પ્રાઇવેટ સર્ટિફિકેટની કમ્પેર કરો છો તો આપણી ફીસ જે પ્રાઇવેટ સર્ટિફિકેટ કરતાં કેટલી છે? ડબલ છે. એની સામે ક્વોલિટી ઓફ ધ સર્વિસીસ અને તમને શું ભણાવવામાં આવે છે, ક્યાં ભણો છો, શું ફેસિલિટીઝ આપવામાં આવે વગેરે 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 ઘણું બધું એની અંદર સમાવેશ થતો હોય છે. આ બધા ક્લેરિફિકેશન કરવાનું મન એટલા માટે થાય કારણ કે આપણે ઘણી વખત એકદમ એક માનવ સ્વભાવ એ હોય છે કે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ દરેક વસ્તુ. ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે શું? માની લીધું. બધી વસ્તુ જોયા વગર ઘણી વખત આપણે માની લેતા હોઈએ છીએ. એટલે ઓફકોર્સ 15 ને 16,000 રૂપિયામાં નર્સિંગનો કોર્સ થતો હોય છે કોઈ જગ્યાએ, પણ એમાં જે સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફિકેટ કેવું હશે? ટ્રસ્ટનું સર્ટિફિકેટ હોય છે. ટ્રસ્ટનું સર્ટિફિકેટ એટલે સર્ટિફિકેટ વેલિડ નહીં એવું કહેવા માંગુ છું હું? બિલકુલ નહીં. ટ્રસ્ટનું સર્ટિફિકેટ છે તો વેલિડ નથી એવું કહેવાનો કોઈ મતલબ હોતો નથી. પણ ટ્રસ્ટના સર્ટિફિકેશનમાં અને ગવર્મેન્ટ બોડીના સર્ટિફિકેશનમાં ક્વોલિટી ડિફરન્સ આવતો હોય છે રિક્રુટમેન્ટ વખતે. NIOS બેસિકલી 2 પ્રકારના કોર્સીસ ઉપલબ્ધ કરાવે છે, 2 પ્રકારની સર્વિસીસ એની અંદર આવેલી હોય છે. એકને કહેવામાં આવે છે એકેડેમિક અને એકને કહેવામાં આવે છે વોકેશનલ. એકેડેમિક એટલે શું? સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી, હાયર સેકન્ડરી, 10મા અને 12મા ધોરણની પરીક્ષા તમે NIOS માંથી આપી શકો અને એ સર્ટિફિકેટ તમારું ગુજરાત બોર્ડનું કે મહારાષ્ટ્ર બોર્ડનું કે તેલંગાણા બોર્ડનું કે કર્ણાટક બોર્ડનું કે દિલ્હી બોર્ડની જે પબ્લિક સ્કૂલ હોય એના સર્ટિફિકેટની જેટલી વેલ્યુ છે સેમ વેલ્યુ NIOSના SSC અને HSCના સર્ટિફિકેટની છે. એટલે કદાચ કોઈ બહેનો જો ગુજરાત બોર્ડમાંથી પાસ નથી કરી શકતી SSC કે HSC, તો એ બહેનોએ દિલ્હી બોર્ડમાંથી, આને દિલ્હી બોર્ડ કહેવામાં આવે છે. NIOSને આપણે, કારણ કે આની હેડ ઓફિસ ક્યાં આવેલી છે? દિલ્હી આવેલી છે, એટલે દિલ્હી બોર્ડ કહીએ છીએ. એટલે કોઈ સ્ટુડન્ટ ત્યારે જો વારંવાર પાસ ફેલ થયા કરે છે, ગુજરાત બોર્ડમાં મેથ્સમાંથી 10માંથી ઘણા બધા સ્ટુડન્ટ નથી નીકળતા. તમે ઘણી વખત જોયું, 1 વખત આપે પરીક્ષા, 2 વખત આપે, 5 વખત આપે તો પણ ગણિતમાંથી ના નીકળે. બરાબર? એટલે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક સબ્જેક્ટ ક્લિયર નહીં થઈ શકતો હોય તો તમે બોર્ડ ચેન્જ કરી અને NIOSમાંથી પરીક્ષા આપી શકો. મા કામલ મેડિકલ સેન્ટર એ NIOS બોર્ડનું એકેડેમિકમાં ફેસિલિટેશન સેન્ટર છે. ફેસિલિટેશન સેન્ટરનો મતલબ શું થાય? ફેસિલિટી પૂરી પાડવી. સાદી ભાષામાં સમજાવવું હોય તમને, ફેસિલિટી પૂરી પાડવી મતલબ તમને ફોર્મ ભરી આપવું, તમને પ્રોપર ગાઈડ કરવા, ડીડી કઈ રીતે કઢાવવાનું છે એનું ગાઈડન્સ આપવું, બુક્સ તો NIOS બોર્ડ તમને ઘરે જ તે ડિલિવર કરી દેતું હોય છે. પણ ઓન ડિમાન્ડ એક્ઝામ આપેલી હોય ઘણી વખત, તો ઓન ડિમાન્ડ એક્ઝામિનેશનમાં બુક્સ તમારે નેટ ઉપરથી ડાઉનલોડ કરવી પડે, બુક્સ આવે નહીં. તો મા કામલ મેડિકલ સેન્ટર એ ફેસિલિટેશન સેન્ટર છે. કદાચ કોઈ સ્ટુડન્ટને ગુજરાત બોર્ડમાંથી તકલીફ થાય છે પરીક્ષા પાસ કરવામાં, તો એ દિલ્હી બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી શકે છે. તમે કહેશો કે મા કામલમાંથી જ કરો તો જ થાય? બિલકુલ જરૂરી નથી. તમારે કોઈ એજન્ટની જરૂર નથી, કોઈ સાયબર કાફેની જરૂર નથી, કોઈ પ્રતિનિધિની જરૂર નથી. તમે આ વેબસાઇટ પર જઈ અને ડાયરેક્ટ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરી અને પરીક્ષા આપી શકો છો. બરાબર? પણ એ આખી જે પ્રોસિજર છે એ તમને ઘણી વખત ના સમજાય, તો એના માટે થઈ અને તમે સંસ્થાનો સંપર્ક કરશો તો તમને અહીંયાથી પૂરતું માર્ગદર્શન મળશે. આ વાત થઈ એકેડેમિક. SSCમાં બીજા કોને પ્રોબ્લેમ થાય? ડ્રોપ આઉટ હોય. ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે પરીક્ષામાં 5મા, 6મા, 7મા ધોરણ પછી પરીક્ષા આપી ના હોય, તો એ લોકો સીધા જ તે 10માની પરીક્ષા આપી શકે. ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે, તમારામાંથી જ કદાચ, તો 10મા ધોરણ પછી એ સીધા નર્સિંગ કરી લે છે, તો 12માની પરીક્ષા આપવી જોઈએ કે નહીં? હું બધાને ખૂબ ભારપૂર્વક જણાવું છું કે પ્લીઝ 12થને સ્કીપ કરશો
નહીં. 10મું ભણી લીધું, નર્સિંગ કરી લીધું, નોકરી મળી ગઈ, કામ ચાલુ થઈ ગયું, હવે ભણવાની શું જરૂર છે, આવું ઘણી વખત માનતા હોઈએ છીએ. એવું નહીં કરશો. તમે રેગ્યુલર બેસિસ ઉપર 11th 12th ના કરો. પહેલી મારી સલાહ એ હોય છે કે 11th 12th જ્યાં સુધી ભણવું શક્ય હોય તમારે ઘરની સ્થિતિના આધારે, તો 11th 12th થતું હોય ત્યાં સુધી રેગ્યુલર ભણો. કારણ કે 10મા પછી કોઈ કોર્સ કરી લેવો એ મારી દ્રષ્ટિએ અંગત રીતે હું જણાવું, અને હું પબ્લિકલી બધાને કહું છું કે 10મા પછી કોર્સ કરી લેવો એ હિતાવહ નથી. ઘરની પરિસ્થિતિ તમારી સપોર્ટિવ હોય તો 10મા પછી 11 12 કરવું જ જોઈએ. પણ ઘરની પરિસ્થિતિ સપોર્ટિવ નથી અને 10મા પછી જો કામ પર લાગી જવું જરૂરી લાગે છે તમને, તો પણ તમે કામ પર લાગી જાઓ. NIOS બોર્ડમાંથી સીધી 12માની પરીક્ષા 2 વર્ષનો ગેપ મૂકી 1 વર્ષ વચ્ચે જવા દઈ અને બીજા વર્ષે તમે 12માની પરીક્ષા આપી શકો. ફરી વખત હું રિપીટ કરું, બિલકુલ સરળ પ્રોસિજર છે. તમે જાતે વેબસાઇટ પર જઈ અને તમારી જાતનું એનરોલમેન્ટ કરી શકો છો. પ્રોબ્લેમ સૌથી મોટો એ થતો હોય છે કે એમાં તમારે જ્યારે રિજિયોનલ ઓફિસનો કોન્ટેક્ટ કરવાનો હોય ત્યારે સરળતાથી થઈ શકતો નથી. ગાંધીનગરનો અમારો અનુભવ એવો છે. એટલા માટે એક પ્રોપર ગાઈડ કહી શકાય એવી એજન્સી, ફેસિલિટેશન સેન્ટર થ્રુ જશો તમે તો એ તમને ફાયદો કરશે. આ વાર્તા હું શા માટે કરું છું? તમે 5 વ્યક્તિને ગાઈડ કરી શકો. વોટ ઇઝ ધ સોર્સ ઓફ ઇન્કમ? મા કામત મેડિકલ સેન્ટરને આમાં કમાવાનું કશું હોતું નથી. એટલે ડોન્ટ થિંક લાઈક કે હું કોઈ માર્કેટિંગ કરું છું. બરાબર. NIOS નું બીજું સેક્શન છે વોકેશનલ. વોકેશનલની અંદર અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કોર્સીસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મારે છે ને 12 એક્ઝામ પાસ છે હમણાં. તો છે ને 2-3 સ્કૂલમાં હમણાં પૂછવા ગઈ 2-3 દિવસ પહેલા. તો મને એવું કીધું કે જે સ્કૂલમાં 10th કર્યું હોય ને એ સ્કૂલમાં 12thની પરીક્ષા અપાવો. તો મેં એવું છે કે મારે 12 આર્ટ્સમાં અપાવી છે. તો મેં જે સ્કૂલમાં 10th કર્યું છે ને ત્યાં આર્ટ્સ નથી. તો પછી અને ડાયરેક્ટ કોમર્સમાં જ જ્યાં કોલેજ છે ત્યાં પૂછવા જવું છે કે જ્યાં 12th કર્યું હોય ને ત્યાં 12 કોમર્સ 12 આર્ટ્સ થાય. 10th જ્યાંથી કર્યું છે ત્યાં જ 12 આર્ટ્સ થાય. અને મેં જ્યાં 10th કર્યું છે પણ ત્યાં આર્ટ્સ છે ને દિલ્હી બોર્ડમાંથી આપી દેવાની. સરળ, સિમ્પલ. ત્યાં પછી અહીંયાના જે સર્ટિફિકેટ આવે એવું જ આવે કે એનાથી અલગ આવશે? દિલ્હી બોર્ડમાંથી અલગ મતલબ નહીં સમજો. મારું બર્થ સર્ટિફિકેટ હશે એમાં મારા પપ્પાનું નામ લખેલું હોય, બરાબર. તમારું હશે તો બાકી બરાબર. પાલિતાણા મારી બર્થ છે, ભાવનગર છે, તો ભાવનગર ના આરોગ્ય ખાતાનો સિક્કો હશે ઉપર. તમારી બર્થ સુરત હશે તો સુરતના આરોગ્ય ખાતાનો સિક્કો હશે. અલ્ટિમેટલી તો આરોગ્ય ખાતું જ છે. સુરતમાં જે સેન્ટર આવતું હોય જુલાઈની 31 તારીખ સુધી. તમે 10thની એક્ઝામ ક્યારે આપી? ઓકે. હું તમને હજી આમાં એક સ્ટેપ આગળ જઈ રહ્યો છું એટલે હજુ વધારે ક્લિયર થશે શું થઈ શકે બીજું. ના પણ તમારે તો રેગ્યુલર જ આપવાની થાય ને. હવે 12thની એક્ઝામ આપી નથી ને કશું? ઓકે. જુલાઈની 31 પહેલા તમારે ફોર્મ ભરવાનું થાય અને એની એક્ઝામિનેશન લેવાતી હોય છે એપ્રિલ મેમાં. જે બોર્ડની પરીક્ષા હોય છે ને ગુજરાત બોર્ડની એ લગભગ પતે, સ્ટેટ બોર્ડની પતે પછીની તરત જ NIOSની એક્ઝામ હોય છે. એટલે એપ્રિલ એન્ડમાં મોટા ભાગે એપ્રિલના ફર્સ્ટ વીકમાં પરીક્ષા આવી જતી હોય છે. અને સર્ટિફિકેટ આગળ અભ્યાસ માટે ફોરેન કન્ટ્રીઝમાં કશે કદાચ માઇગ્રેટ થાવ છો તો ગવર્મેન્ટ જોબ માટે, કોલેજમાં એડમિશન માટે બધી જગ્યાએ વેલિડ છે. NIOS બેસિકલી MHRD ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ ડિપાર્ટમેન્ટ છે. એટલે એની ક્રેડિબિલિટી ઉપર તમે ક્વેશ્ચન માર્ક મૂકી શકો નહીં અને ભૂલ નહીં કરતી બે. નેક્સ્ટ યર આપી દો. વોકેશનલમાં આપણે અહીંયા 2 કોર્સીસ આ વર્ષથી એક ઓફિસ મેનેજમેન્ટનો પ્રોગ્રામ એડ કરીએ છીએ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. સેક્રેટરીયલ પ્રેક્ટિસ કહેવાય. પહેલો બેચ જુલાઈમાં સુરત સેન્ટર ખાતે જ શરૂ કરીએ છીએ આપણે. ઘણા બધા અમારી પાસે સ્ટુડન્ટ આવતા હોય છે કે દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન નર્સિંગ. એમને ઓફિસ
વર્કમાં વધારે રસ છે કે કોમ્પ્યુટર રિલેટેડ વર્કમાં કે સેક્રેટરીયલ વર્કમાં વધારે રસ છે. ઘણા બધા કોમર્સના સ્ટુડન્ટ ઘણી વખત એવું કહેતા હોય છે. એમના માટે ઓફિસ મેનેજમેન્ટનો પ્રોગ્રામ આ વર્ષથી શરૂ થાય છે, 2017-18. અને રેગ્યુલર પ્રોગ્રામ કયો છે આપણો? સર્ટિફિકેટ ઇન કોમ્યુનિટી હેલ્થ, જેને આપણે ફિમેલ હેલ્થ વર્કર અથવા તો આરોગ્ય કાર્યકર ટ્રેનિંગ કહીએ છીએ. NIOSના વોકેશનલના 2 પ્રોગ્રામ અને એકેડેમિકના 2 પ્રોગ્રામ, જેને જે કે કોઈ હેલ્પની જરૂર હોય they can come to us and ask. બરાબર, એકોર્ડિંગલી જે થતી હશે એ હેલ્પ કરીશું. ઓકે, I think you all are there in CCH. Now, what is INC? INC શું છે? વાંચ્યું છે, કશે સાંભળ્યું છે? INC Indian Nursing Council. Indian Nursing Council. કોઈ પણ વ્યવસાય હોય કોઈ પણ દેશમાં, એ વ્યવસાયને રેગ્યુલેટ કરવા માટે એના જે વ્યવસાયિકો હોય એમને અમુક બંધારણની મર્યાદામાં રાખવા માટે, એમને અમુક ફાયદાઓ આપવા માટે, એમને ટ્રેનિંગ આપવા માટે થઈને કોઈ પણ વ્યવસાયની એક બોડી હોય. દાખલા તરીકે ડોક્ટર્સ માટે MCI હોય, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એ જ રીતે નર્સિસ માટે કોણ છે? ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. INC પણ ગવર્મેન્ટ બોડી છે, NIOS પણ ગવર્મેન્ટ બોડી છે. INC ના 2 પ્રોગ્રામ છે, રાધર 3 પ્રોગ્રામ છે. હું 3ની વિગતો આપું. એકને ANM કહેવામાં આવે છે, એકને GNM કહીએ છીએ અને એકને BSc નર્સિંગ કહીએ છીએ. ANM એટલે ઓક્સિલરી નર્સ એન્ડ મિડવાઇફ, GNM એટલે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી અને BSc એટલે બેચલર ઇન સાયન્સ નર્સિંગ. ANM માં એડમિશન માટે 12th પાસ હોવું જોઈએ. એની સ્ટ્રીમ, કોઈ પણ સ્ટ્રીમમાં, એટલે આર્ટ્સ, કોમર્સ અથવા તો સાયન્સ, કોઈ પણ સ્ટ્રીમમાં તમે 12 પાસ હશો તો તમને ANM કોર્સ કરવા માટે તમે લાયક ઉમેદવાર છો. GNM માટે 12th પાસ હોવું જોઈએ કોઈ પણ સ્ટ્રીમમાં, અને BSc કરવા માટે 12th સાયન્સ પાસ, મિનિમમ 16 વર્ષની ઉંમર, વધારેમાં વધારે 35, અને SC અને ST કેન્ડિડેટને 40. આ ઉંમરની મર્યાદા છે. ANM 2 વર્ષનો કોર્સ છે. ઇઝ ઇટ ઇન્ફોર્મેટિવ? માહિતી બરાબર છે કે કંટાળો આવે છે? ચા મંગાવવી છે? ઊંઘ નથી આવતી ને? GNM નો કોર્સ 3 વર્ષનો અને BSc નર્સિંગ 4 વર્ષ. અને FHW છે એ બેસિકલી 1 વર્ષ, આપણે 18 મહિને પૂરું થાય છે, પણ બીકોઝ ઓફ પ્રેક્ટિકલ એક્સટેન્ડ કરેલું છે અને ફીસ એક સાથે બર્ડન નહીં આવે બધાને, એટલે 1500 ભરી શકાય એ રીતે. કારણ કે NIOSની CCHની એક્ઝામિનેશનના રજિસ્ટ્રેશન 2 વખત થાય વર્ષમાં. એક જૂનમાં રજિસ્ટ્રેશન થાય અને એક ડિસેમ્બરમાં રજિસ્ટ્રેશન થાય. 25 જૂન પહેલા અને 25 ડિસેમ્બર પહેલા. 25 જૂન પહેલા જેનું ફોર્મ ભરાય છે, રજિસ્ટ્રેશન ફોર્મ, એનું એક્ઝામિનેશન કન્ફર્મેશન ફોર્મ 25 ડિસેમ્બર પહેલા ભરવાનું, અને પરીક્ષા લેવાય એની એપ્રિલ મેમાં. એટલે તમારું ફોર્મ જો જૂનમાં જશે તો તમારી પરીક્ષા ક્યારે લેવાશે? એપ્રિલમાં. કન્ડિશન એપ્લાય કે મે 25મી ડિસેમ્બરે તમારું એક્ઝામ કન્ફર્મેશન ફોર્મ જવું જોઈએ. એક્ઝામ કન્ફર્મેશન ફોર્મ ઇઝ વોટ? જો તમે ડિસકન્ટિન્યુ કરો છો, ઇરેગ્યુલર છો,
તો એ સંજોગોમાં અમે તમારું પરીક્ષાનું ફોર્મ ફાઇનલ કરીને મોકલીએ નહીં. એટલા માટે ના મોકલીએ કે જો જેટલા સ્ટુડન્ટ એબસન્ટ રહે છે, કદાચ વચ્ચે તમે ડિસકન્ટિન્યુ કરી દીધું અને એબસન્ટ રહ્યા છો તો એટલી સંસ્થાની ઇમ્પ્રેશન બગડે. એટલા માટે થઈને રજીસ્ટ્રેશનની એક પ્રક્રિયા છે અને બીજી પ્રક્રિયા કઈ છે? રજીસ્ટ્રેશન એટલે એનરોલમેન્ટ અને બીજી પ્રક્રિયા કઈ છે? એક્ઝામિનેશન કન્ફર્મેશન. એટલે જૂનમાં ફોર્મ ભરાયું, ડિસેમ્બરમાં એક્ઝામ ફીસ ભરાય ફાઇનલ અને એપ્રિલમાં એની પરીક્ષા લેવાય. કોઈ સ્ટુડન્ટ ડિસેમ્બરમાં રજીસ્ટ્રેશન કરાવે છે તો એની એક્ઝામ ફીસ ક્યારે ભરાશે? જૂનમાં ભરાશે અને પરીક્ષા લેવાશે ઓક્ટોબરમાં. એપ્રિલ મે માં જેને પરીક્ષા આપી છે એમાંથી કદાચ ન કરે નારાયણ એકાદ સબ્જેક્ટમાં ફેલ થયું કોઈ, તો એની રી એક્ઝામ ફીસ પાછી તમે તરત ને તરત ભરી શકો છો. ઓક્ટોબરમાં પરીક્ષા લેવાઈ જતી હોય છે. NIOS ની પરીક્ષામાં 2 ભાગ હોય છે અને માર્કશીટના 3 ભાગ પડે છે. એક ઇન્ટરનલ એક્ઝામિનેશન, એક થિયરી એક્ઝામિનેશન અને એક પ્રેક્ટિકલ એક્ઝામિનેશન. પ્રેક્ટિકલ એક્ઝામિનેશન નાકામલ મેડિકલ સેન્ટરમાં જ લેવાશે તમારી. ઇન્ટરનલ એક્ઝામિનેશન પણ તમારી જે કંઈ પણ CCA ની સર્ટિફિકેટ ને જે કંઈ પણ માર્ક્સ હશે એના આધારે ઇન્ટરનલના માર્ક્સ તમારા ત્યાં મોકલવામાં આવશે. અને થિયરીની એક્ઝામિનેશન તમારી 100 માર્કનું થિયરીનું પેપર છે. 3 સબ્જેક્ટ આવતા હોય છે, 449, 450 અને 451 સબ્જેક્ટ કોડ સાથે. એ પરીક્ષા તમારી લેવાશે સુરતમાં કોઈ પણ જ્યારે સેન્ટર આવે ત્યાં. બોર્ડની એક્ઝામિનેશનમાં જે કંઈ પણ મેથડ હતી એ જ મેથડ હોય છે. કોઈ પણ જાતનો નાકામલ મેડિકલ સેન્ટરનો કંટ્રોલ હોતો નથી અને હું ત્યાં એ સ્કૂલમાં આવીશ તો મને એન્ટર થવા દેશે નહીં અને તમને પણ કાપલી લઈને એન્ટર થવા દેશે નહીં અને કોઈ પણ જાતની ખોટી આશાઓ રાખવી નહીં. પણ મારો અનુભવ એવું કહે છે કે ફેલ થવું ખૂબ જ અઘરું છે. NIOSની થિયરીમાં અઘરું એટલા માટે છે કે તમે અત્યારમાંથી થિયરી પૂરી કરો છો, તમારી એક્ઝામ છેક મે મહિનામાં આવશે. મે મહિના સુધીમાં તો તમે હોસ્પિટલની અંદર એટલું શીખી ગયા હશો કે કશું પણ નહીં વાંચો તો પણ તમે તમારા 40 માર્ક્સ પાસ થવા માટે, જે 40 આઉટ ઓફ 100 40 માર્ક્સ લાવવાના છે, એ 40 માર્ક્સ તો તમે એચીવ કરી જ લેતા હો છો, વાંધો નથી આવતો. પછી અમુક સ્ટુડન્ટ એવા છે કે જે સાવ પેપર કોરું મૂકીને આવે, એમના માટે કોઈ વિકલ્પ હોતો નથી, પણ મોટા ભાગના સ્ટુડન્ટ પાસ થઈ જતા હોય છે. લેટ મી ગો ટુ ANM. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ના કોર્સીસનો સૌથી મોટો બેનિફિટ એ થાય છે કે એની અંદર ગવર્મેન્ટ જોબના ચાન્સીસ કમ્પેર ટુ NIOS. હું કમ્પેર ટુ NIOS કહું છું. હા, કોઈ મતલબ એવો નહીં કરશો કે NIOS નો CCH કોર્સ કર્યા પછી ગવર્મેન્ટ જોબ મળતી નથી. પણ આમાં ANM, GNM અને BSc માં ગવર્મેન્ટ જોબના ચાન્સીસ કેવા છે? ઘણા સારા છે કમ્પેર ટુ CCH. જ્ઞાનેશ્વરી ગ્રુપ ઓફ નર્સિંગ હૈદરાબાદ ની 2 સ્કૂલો છે. એક જ્ઞાનેશ્વરી સ્કૂલ ઓફ નર્સિંગ અને એક વિવેકાનંદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સ્કૂલ. વિવેકાનંદ સ્કૂલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સ્કૂલની અંદર ANM નો કોર્સ થાય છે અને જ્ઞાનેશ્વરી સ્કૂલ ઓફ નર્સિંગ ની અંદર GNM નો કોર્સ થાય છે. જે રીતે કેમ મેં આપણે ગંગામાં ચેરિટેબલ ટ્રસ્ટ અને દીપક ગોયલ ચેરિટેબલ ટ્રસ્ટ ને એ આમ અલગ ભાગ પડે, પણ તમે મળવા આવો છો તો માકામલ વુમન વેલફેર ફાઉન્ડેશન મેનેજમેન્ટ એક જ હોય, સ્કૂલોના નામ અલગ અલગ હોઈ શકે. એ જ રીતે ANM અને GNM હૈદરાબાદ સાથે માકામલ મેડિકલ સેન્ટરનો MOU થયેલો છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એ મુજબ માકામલ મેડિકલ સેન્ટર એ ANM અને GNM માટે વિવેકાનંદ સ્કૂલ ઓફ નર્સિંગ અને જ્ઞાનેશ્વરી સ્કૂલ ઓફ નર્સિંગનું ઓથોરાઇઝ એડમિશન સેન્ટર છે. એટલે કોઈ બહેનોએ ANM અથવા તો GNM નો કોર્સ કરવો છે હૈદરાબાદ
હવે એ બીજા નંબરની વસ્તુ છે કે હૈદરાબાદ રેગ્યુલર બેસિસ ઉપર સ્ટડી કરવા જવું કે પછી તમે નથી જતા અને કોચિંગ લો છો ખાલી. એટલે જનરલી બહેનોને હૈદરાબાદ રેગ્યુલર બેસિસ ઉપર બધી બહેનો જતી નથી ત્યાં કોર્સિસ કરવા માટે. હવે જીએનએમ અને એએનએમ નો તમે એવું કહેશો કે અમને એએનએમ અથવા જીએનએમ માટે તમે કેમ નહીં કીધું કોર્સ કરવા માટે અને એફએચડબલ્યુ માટે શા માટે? તમારી એક ટેસ્ટ લેવાઈ હશે, એડમિશન એલિજિબિલિટી ટેસ્ટ બધાની, બરાબર? એમાંથી કોઈનો સ્કોર 30 ઉપર ખરો? એની અંદર એક સરસ સ્પેસિફિકેશન, બહુ સરસ રીતે ડ્રાફ્ટ થયેલી, મજા આવે છે પરીક્ષા આપવાની. દરેક આપણું જે લેવલ છે એ મેજર થઈ જાય. એટલે જે બહેનોનો સ્કોર 25 થી 30 ની વચ્ચે આવે એમને એવું કહીએ અમે કે તમે એએનએમ નો કોર્સ કરો. જે બહેનોનો સ્કોર 30 કરતા વધારે છે એમને અમે એવું કહીએ કે તમે જીએનએમ નો કોર્સ કરો. કારણ કે બંને કોર્સની મીડિયમ કયું છે? ઇંગ્લિશ. એક અને ફી નું ધોરણ એએનએમ અને જીએનએમ માં વાર્ષિક ફી લગભગ 70,000 રૂપિયા જેવી થાય છે. દર મહિને 4,500 રૂપિયાનો હપ્તો હોય છે. અને બીજું ફેક્ટર તમારે એ પણ જોવાનું રહે, 12 પાસ છો અને હોશિયાર પણ છો તો બીજું ફેક્ટર એ પણ જોવાનું રહે કે દર મહિને 4,500 રૂપિયા ફીસ ભરી શકાય કે નહીં. એટલે તમારામાંથી હજુ કોઈ બહેનો કદાચ કોઈ એએનએમ અથવા તો જીએનએમ જોઈન કરવું છે અને એમને એવું લાગતું હોય કે એ કરી શકે એમ છે મીડિયમ ઇંગ્લિશમાં, તો મારી સલાહ છે કે કરાય. મને તમે આ 3 પૈકી કોઈ પણ કોર્સ કરો, મને કોઈ ઓબ્જેક્શન હોતું નથી. પણ જો તમે ભણવામાં ખૂબ જ વીક છો તો મારી સલાહ નથી. કારણ કે આમાંથી બહાર નીકળવું તો જરૂરી છે ને. પાછું તમારા ક્લાસમાં મને 2-3 ચહેરાઓ દેખાય છે કે જેને એટલીસ્ટ એએનએમ કરવું જોઈએ, 12 પાસ હોય તો. જીએનએમ ના કરી શકે તો એટલીસ્ટ એએનએમ કરવું જોઈએ. અંગત રીતે હું કોઈને પેલો કોર્સ નથી કરતો. એટલે તમારામાંથી કદાચ કોઈએ આ કોર્સને સ્કીપ કરી અને એએનએમ અથવા જીએનએમ માં આવવું છે તો તે કે ના, એ લોકો પૂછી શકે છે. આખું વર્ષ 8:30 થી 11:30 લેક્ચર ચાલુ રહેશે. ફર્સ્ટ યરના ઓગસ્ટથી ઇન્ટ્રોડક્ટરી લેક્ચર શરૂ થવાના છે. હવે કંઈ પૂછવાનું હોય તો કહેવામાં. ઇઝ ધેર એની ક્વેરી? તમે કરી શકો. તમને જોતા એવું લાગે છે ભણવામાં હોશિયાર છો. કેટલા માર્ક્સ આવ્યા? ટેસ્ટમાં કેટલા આવે છે? 17 જ આવે છે. તો ખાલી લખવું છે? લખવું છે. શું કહો છો? ના ના, પછી એફએચડબલ્યુ માંથી તમે મૂવ કરીને જીએનએમ માં કરી દઈએ. બેવ કોર્સ એક સાથે ના કરાય. તમારો જે બેચ નંબર 89 છે એ મૂવ થઈને ચેન્જ થઈને તમારો, અને તમારી જે કેટલો ફીસ હશે 88 છે, તમારી જે ફીસ હોય એ કેરી ફોરવર્ડ થઈને ક્યાં જતી રહી? જીએનએમ માં તો એએનએમ માટે. એવું નહીં કે એની ફીસ તમારે અલગથી ભરવી. હા તો જુઓ, ટીવી છે ઓફકોર્સ જુઓ, તમારી પાસે ટીવી છે, પેનડ્રાઈવ લઈ આવો, વિડીયો શેર કરો, જુઓ, ઘણું બધું શીખવાનું છે. કેટરેક્ટ ઓપરેટ કર્યું, મોતિયાનું ઓપરેશન, જામર હતું. તમને કોર્સ સમજાવવામાં 11:30 થઈ ગયા છે. ઓકે, કાલથી આપણે મુખ્ય તમને એવું થતું હશે હું ટાઈમ બગાડું છું, પણ બધી બેસિક વિગતો જરૂરી છે. એક ટ્રાન્સપરન્સી હોય ને, તમને મજા આવશે અને તમારી પાસે નોલેજ હશે તો તમે બીજા કોઈની સાથે. ઓફિસ મેનેજમેન્ટ નો કોર્સ 4 મહિના થિયરી અને 8 મહિના પ્રેક્ટિકલ. ઓફિસ મેનેજમેન્ટ અંગત રીતે જણાવું તો ઓફિસ મેનેજમેન્ટના પ્રોગ્રામમાં જવું એના કરતાં નર્સિંગ કરવું સારું.
એટલા માટે જાણકારી જ આપું છું તો હું શા માટે નર્સિંગને વધારે મહત્વ આપું છું. નર્સિંગમાં તમે 2 વર્ષ કોઈ એક હોસ્પિટલમાં કામ કર્યું ને, તમારો 5,000 પગાર હતો, 2 વર્ષ પછી એ 9,000 થયો કે 8,000 થયો કે 7,000 થયો, નહીં વધારે તો 6,000 થયો ખાલી. 2 વર્ષ પછી જોબ ચેન્જ કરશો ને ત્યારે તમારા જૂના પગાર અને જૂના અનુભવના આધારે તમને વધારે પગાર મળશે. જ્યારે ઓફિસ મેનેજમેન્ટમાં કેવું થાય, એક જગ્યાએ તમે રિસેપ્શનિસ્ટ તરીકે કે કોઈ જગ્યાએ ઓફિસ ગર્લ તરીકે જોબ શરૂ કરી, 2 વર્ષે તમે 5,000 પરથી 7,000 કે 8,000 પર પહોંચ્યા, મેરેજ થયા અને બીજી કોઈ જગ્યાએ માઇગ્રેટ થયા, પછી જયારે જોબ શરૂ કરશો ને તો પાછું 5,000 ચાલુ કરાવશો. અને એક તમારો અનુભવ વધારે કહું છું, અનુભવ કાઉન્ટ ના થાય એવું નથી, પણ આ એક પ્રોબ્લેમ રહેતો હોય છે. બીજો એક પ્રોબ્લેમ જનરલી હું એવું કહેતો હોઉં છું કે 2 જ વ્યવસાય મને એવા લાગે છે કે જેમાં સેફ્ટી, બહેનોની સેફ્ટી બહુ સારી છે. એક નર્સ તરીકે અને એક શિક્ષિકા તરીકે, ટીચર તરીકે. તમે પબ્લિક પ્લેસમાં કામ કરો છો, તમે આજુબાજુના લોકોની સાથે આખો દિવસ લોકોની વચ્ચે રહીને કામ કરો છો, બહુ ક્લિયર કટ વાત કરું. જ્યારે બાકી અમુક પ્રોફેશન એવા છે કે જેની અંદર સેફ્ટી ઉપર ક્વેશ્ચન માર્ક મૂકી શકાય. દાખલા તરીકે તમારામાંથી ઘણી બધા બહેનોના પેરેન્ટે હશે, તમે ઘરે જઈને એવું કહેજો કે સર આજે કહેતા હતા કે ડાયમંડની ફેક્ટરીમાં, હીરાના કારખાનામાં 15,000 સીધો પગાર ચાલુ થાય એમ છે અને સાહેબ પાસે 12 કે 15 વેકેન્સી છે. પપ્પા હું હીરાના કારખાનામાં જાઉં મેનેજર તરીકે, શું કહેશે? 15,000 જોઈતા શા માટે? સેફ્ટી માટે. બરાબર. અને બહેનોએ જયારે કામ કરવાનું હોય ત્યારે આ સેફ્ટીનું ફેક્ટર એક, હા, એટલે હોસ્પિટલમાં સેફ્ટી હોય છે એવું કહેવા માંગુ છું, જ્યાં સુધી તમે પગ ઉપર કુવાડો નહીં મારો ત્યાં સુધી જ, બાકી કોઈ જગ્યા સેફ હોતી નથી. પણ તમે હાથે કરીને પગ ઉપર કુવાડો મારો તો વાત અલગ છે. બાકી હોસ્પિટલ ઇઝ વન ઓફ ધ વેરી સેફ પ્લેસ. સ્કૂલ ઇઝ વન ઓફ ધ વેરી સેફ પ્લેસ. ડાયમંડ ના કારખાનામાં તમને એટલી સેફ્ટી મળશે નહીં. બીજું નાનું કોઈ યુનિટ હશે ત્યાં પર સેફ્ટીનો એક ક્વેશ્ચન આવી શકે. ઇઝ ઇટ ઓકે? દસમાની આપણી વાત ક્લિયર હતી છે. તમે આવીને કે હવે તમારે ડીડી કઢાવવાનું શું થયું? તમે એક કામ કરો, 2,000 કે 3,000 જેની જે ફીસ હોય, તમે એક કામ કરો, બધા 2,000 રૂપિયાનો ડીડી કઢાવો. નીકળી ગયો, જમા કરાવી દીધો, જમા થઈ ગયો હશે તો વાંધો નહીં. નીકળી ગયો છે અત્યારે બધા 2,000 નો જ કરાવી દો. હું જે કે પણ હશે એ જોઈ લઈશું. 2,000 ની સામે 3,000 ની સામે 2,000 જ ફીસ ભરવાની કદાચ આવતી હશે તો that will be settled. હા, you don't worry. એટલે જેને જમા કરાવી દીધો છે એની વાત અલગ છે, જેનું બાકી છે બધા એક સાથે એક દિવસે નક્કી કરી દો એટલે બધાનો એક સાથે ડીડી નીકળી જાય. ક્યારે લઈ આવશો બોલો ફીસ? કોણ કોણ લાવ્યા છે? કોણ કોણ લઈ આવ્યા છે? 2, 3. તો એ 3 નું યાદી બનાવી 2,000 રૂપિયા કૃષ્ણને આપી દો ને અનિલભાઈ ને મોકલીને ડીડી કરાવી નાખે. 3 બહેનોના નામ કે બધા સાથે જઈને કરાવી બધા કાલે સાથે રાખો છો. એક કામ કરો, બધાનું જ રાખો. એવું હોય તો જમા કરાવી દો કોઈની પાસે, કૃષ્ણને આપી આપો તો પૈસા આ લોકોના હોય ને એ ત્યાં ઓફિસ પર જમા કરાવી દે, પછી કાલે બધાના નીકળે ને એની સાથે એક રાઉન્ડમાં કરાવી દે. અથવા મને જમા કરાવી દો તમારે નહીં સાચવવા હોય તો. હું કદાચ વાપરી જઈશ, કૃષ્ણા નહીં વાપરે. હા, પણ મને આપી રાખો ને, હું તમને કાલે પાછા આપી દઈશ. હું આ પૈસા રિઝર્વ રાખું છું, કોઈ રસીદ કે કઈ નથી, મારે તમને કાલે પાછા આપવા. અને હું કાલે ભૂલી જાઉં તો ચાલશે ને? આપી
કિરણભાઈ, મારે સાચવવાના છે, મારે પૈસા જોઈતા નથી આજે. કૃષ્ણને આપો. ત્રણેય જે બહેનો પૈસા જમા કરાવે એના પછી નામ લખી. Any questions now? જયશ્રી મેડમ સાથે વાત થઈ મારે કઈ ગોઠવો એમની સાથે જે કરવાનું છે. શું કહું? ક્યાં આવ્યું શાંતિ? શાંતિવનમાં જવાનું કોણ કહે? ગલતેશ્વર જવાય. This is nice place. ગલતેશ્વર જવાય ને. હું ગયો નથી ક્યારેક, પણ બધા જાય છે જનરલી. ગાય પગલા, ગલતેશ્વર ને ગાય પગલા અલગ અલગ કે એક જ? હવે ક્યાં જવાય? ગલતેશ્વર જવાય કે ગાય પગલા? એક કામ કરો ને, પણ એક કામ કરો ને બધા તમે, કશે આપણે સુરત બહાર નથી જવું. હું તમને બે લોકેશન સજેસ્ટ કરું. એક સ્વામિનારાયણ મંદિર વેડ રોડ, ત્યાં આખું ગેલેરી ને ઘણું સારું છે. ગયું છે કોઈ? ગુરુકુળ ને, વેડ રોડ ગુરુકુળ, બહુ સરસ મજાની જગ્યા છે. એક અને બીજું તો એક્વેરિયમ છે, પણ હવે એક્વેરિયમ તો મને હવે કદાચ ગયા છો એક્વેરિયમ ગયા હોય કોઈ તો. એક્વેરિયમ પણ સારું છે, પણ નાનકડું એવું છે, એટલે તમે 10-15 મિનિટમાં તો બહાર નીકળી જશો. બેટર યુ જસ્ટ ગો ટુ ગુરુકુળ. બરાબર, મોર્નિંગ સેશનમાં જ તે ગુરુકુળ જઈ આવો. હું ટિકિટની વ્યવસ્થા કરાવી દઉં. સવારે નથી હોતું? સવારનું સેશન હોતું જ નથી? 3:30 જાઓ અને 5:30-6 વાગે છૂટા થઈ જવાય. 2 કલાક વધારે. તમે પછી પિકનિકમાં જાઓ તો 6 નહીં વાગે. શું કહો છો? એક કામ કરો, તમે એક દિવસ આખો કેટલા જણા છો ટોટલ તમે? ટોટલ કેટલા? 18-19 તો મેં ક્યારેય જોયા નથી. એ બધાને એક્ઝિટ આઉટ કર્યા બધાને? ઓકે, પછી કેટલા વધે છે? 25 તારીખે લેક્ચર બતાવો, પછી 11:30 વાગે તમને લોકોને બધાને અહીંયાથી કશે મૂવ કરીએ. વાર શું આવે છે 25 તારીખે? 16. 25 તારીખે we'll go for lunch somewhere. કંઈક ગોઠવીએ, કંઈક કશે બેસીને બપોરે બધા સાથે જમીએ. શું થયું તમને? એવું નહીં ગોઠવાય કંઈ? બધા સાથે બેસીને બધા જમીએ, ત્યાંથી સીધા ગુરુકુળ 3-3:30 વાગે જઈ અને 5-5:30 વાગે ફ્રી થઈ જાઓ. તમે કરવું પડે ને બેન? તો પછી અને મોડા 6 વાગે છૂટી જાઓ બધા. આવું ના થઈ શકે. હવે કશે બહાર જમવા જવું કે પછી બધાએ ડબ્બા લઈ આવવા અને સાથે બેસીને જમવું? ચોઈસ યોર્સ. અચ્છા, હું ક્યાં? મેં કહી તો દીધું, પણ બેસું ક્યાં? ગુરુકુળમાં નહીં હોય એમ?
અચ્છા, કોઈ રહે છે વેડ રોડ બાજુ તમારામાંથી કોઈ તપાસ કરવા માટે કોઈને મોકલી આપું? 25 તારીખે બધાએ ટિફિનનો ડબ્બો લઈ આવવાનો છે બપોરે, બરાબર? અને અહીંયાથી લેક્ચર પતે પછી ત્યાં જઈએ છીએ આપણે, જ્યાં યોગ્ય લાગશે ત્યાં તમને લઈ જઈશું, બધા સાથે બેસીને જમશું અને ત્યાંથી ગુરુકુળ જઈશું. ઇઝ ઇટ ડન? કન્ફર્મ?